નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ચેપ્ટર 1 માં આજે આપણે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું એના વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે વિસ્થાપન પ્રક્રિયાને સમજવા માટે એક પ્રવૃત્તિ છે બુકની અંદર આપેલી છે એ જોઈએ આપણે. તો અહીંયા આપણે બે કસનાળી લઈશું, જેમાં એકને કસનાળી એ અને બીજાને કસનાળી બી નામ આપીશું. આ બંને કસનાળીની અંદર 10 ml CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે છે. બંને કસનાળીમાં 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવામાં આવે છે. ત્યારબાદ આપણે 3 ખીલી લેવાની છે. આ 3 ખીલીમાંથી 2 ખીલી આવી રીતે કસનળી જે બી છે, એક કસનળી બી જે છે એની અંદર આ દોરી વડે બાંધી અને આ બંને જે ખીલીઓ છે, 3માંથી 2 ખીલીઓ એ આપણે 3માંથી 2 ખીલી એ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબે એ રીતે આપણે બાંધવાની છે દોરી વડે. તો આ લોખંડની 2 ખીલી છે અને આપણે જાણીએ છીએ કે આ શું છે, CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. હવે આ બંને ખીલીઓને 20 મિનિટ ડુબાડી રાખવાની છે. 20 મિનિટ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી રાખવાની છે. એક જે ખીલી છે અલગ રાખેલ, ત્રીજી ખીલીને આપણે એમને એમ રાખીશું, બરાબર છે. 20 મિનિટ બાદ આપણે જ્યારે આ ખીલીને બહાર કાઢીએ છીએ ત્યારે આ ખીલીનો રંગ જે છે એ બદલાઈ જાય છે, બરાબર, અને કથ્થઈ રંગ થઈ જાય છે. તો આ જે ખીલી છે એ 20 મિનિટ બાદ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી એટલે કે CuSO4 ના દ્રાવણમાંથી બહાર કાઢેલ ખીલી છે, જેનો રંગ બદલાઈ ગયો છે, કથ્થઈ રંગ થઈ ગયો છે, બરાબર. આ જે કસનાળી છે બી, એની અંદર અહીંયા આપણે શું હતું, તો આ ભૂરા રંગનું દ્રાવણ હતું, CuSO4 નું ભૂરા રંગનું દ્રાવણ હતું. હવે કસનાળી બી નું જે દ્રાવણ વધ્યું છે એ કેવું હશે, આ ભૂરો રંગ સહેજ આછો થઈ જાય છે. આ ભૂરો રંગ આછો થઈ જાય છે, બરાબર. એનો મતલબ શું થયો કે આની અંદર જે કોપર સલ્ફેટ હતું એ કોપર આ ખીલી ઉપર આવી જાય છે અને પરિણામે આ ખીલીનો રંગ જે છે બદલાઈ જાય છે. તો અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે આ આખી પ્રવૃત્તિને જોઈએ તો શું થશે, તો Fe એટલે કે આયર્ન, લોખંડની આપણે ખીલી લીધી છે જે સોલિડ છે, બરાબર છે. એને CuSO4 એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં, આ દ્રાવણ કેવું છે, જલીય દ્રાવણ છે, એટલે આપણે શું લખીએ છીએ, એક્વિયસ કોપર સલ્ફેટનું દ્રાવણ છે. રાસાયણિક પ્રક્રિયા થતા અહીંયા આપણને મળશે FeSO4, બરાબર છે. આ આયર્ન જે છે એટલે કે લોખંડની ખીલી ઉપર રહેલું આયર્ન Fe આ કોપરને વિસ્થાપિત કરે છે અથવા તો કોપરને CuSO4 માંથી દૂર કરી દે છે, બરાબર. આ જે CuSO4 દ્રાવણ હતું એમાંનું કોપર ક્યાં આવી ગયું, આ ખીલી ઉપર આવી ગયું, બરાબર છે. તો અહીંયા FeSO4 સાથે જોડાય છે અને ફેરસ સલ્ફેટ બને છે અને કોપર એ મુક્ત થાય છે. આ મુક્ત થયેલું કોપર આ ખીલી ઉપર લાગી જાય છે, માટે ખીલીનો કલર એ બદલાઈ જાય છે, બરાબર. Cu એ સોલિડ છે જ્યારે આ જલીય છે, FeSO4. તો અહીંયા આપણે વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લઈએ. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, તો
જ્યારે આપણે આયર્નની કોપર સલ્ફેટ એટલે કે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી તો આ જે આયર્ન છે એ આ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરે છે અથવા તો કોપરને દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બરાબર છે. CuSO4 માંથી આ કોપર દૂર થયું તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? વિસ્થાપન પ્રક્રિયા. એટલે કે આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે અથવા તો એને દૂર કરે છે. બરાબર. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો સમજાઈ ગયું હશે. બરાબર છે. આવું એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. ધારો કે ઝીંક છે. બરાબર. એનું જ્યારે CuSO4 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો આ ઝીંક છે એ કોપરનું વિસ્થાપન કરે છે. એટલે શું બને છે? ZnSO4 પ્લસ આ કોપર જે છે વિસ્થાપન થાય છે એટલે કે કોપર દૂર થાય છે. બરાબર. તો આ એક બીજું જે સમીકરણ છે એ પણ આ એક વિસ્થાપન પ્રક્રિયા સમજાવે છે. ત્રીજું જોઈએ લેડ, પીબીને આપણે શું કહીશું? લેડ. બરાબર છે. એનું CuCl2 કોપર ક્લોરાઇડ સાથે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા PbCl2 એટલે કે લેડ ક્લોરાઇડ મળે છે અને અહીંથી કોપર એ મુક્ત થાય છે. તો અહીંયા કહી શકીએ કે આ જે લેડ છે એ કોપર ક્લોરાઇડમાંથી કોપરનું વિસ્થાપન કરે છે અથવા તો કોપરને દૂર કરે છે. તો અહીંયા આપણે જોયું કે જે આ ઝીંક છે, આ લેડ છે પીબી, ઝીંક Zn, લેડ ને આપણે શું કહીશું? પીબી. આ બંને ધાતુઓ એ કોપર કરતા વધુ સક્રિય છે. કોપર કરતા વધુ સક્રિય છે અને માટે એ કોપરનું વિસ્થાપન કરે છે અથવા તો કોપરને દૂર કરે છે. બરાબર છે. તો વિસ્થાપન પ્રક્રિયામાં આપણે આટલું જ આપશે. ફરીથી એક વખત જોઈ લઈએ. આ પ્રવૃત્તિ પહેલા છે કે 10 ml 2 કસનળી લેવાની, કસનળી A અને B. 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લઈશું. 3 ખીલી લઈએ છીએ. એમાં એ પૈકીની 2 ખીલીઓ આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવાની છે. 20 મિનિટ આ ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં રાખવાની છે. બરાબર. 20 મિનિટ બાદ આ એક અલગ રાખેલ ખીલી એક બાજુ રાખીશું. 20 મિનિટ બાદ આ કોપર સલ્ફેટમાંથી બહાર કાઢેલ ખીલી એની બાજુમાં મૂકીશું. તો તમે જોશો કે આ જે ખીલી છે એનો રંગ બદલાઈ જાય છે, કથ્થઈ રંગનો થઈ જાય છે. બીજું કે આ જે દ્રાવણ છે એ ભૂરા રંગનું છે અને આ જે દ્રાવણ છે એ સહેજ ભૂરો રંગ સહેજ આછો થઈ જાય છે. અને કથ્થઈ રંગ કેમ થાય છે? તો અહીંયા જે કોપર છે, કોપર સલ્ફેટમાંનું કોપર છે એ આ ખીલી ઉપર જે છે એ ગોઠવાઈ જાય છે. બરાબર. માટે તો આની આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈ કે આયર્નની જ્યારે કોપર સલ્ફેટ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો શું નિપજ બને છે? તો આ આયર્ન છે એ કોપર સલ્ફેટમાંના કોપરનું વિસ્થાપન કરે છે, કોપરને દૂર કરી દે છે. બરાબર. આ જે પ્રક્રિયા છે એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. ઝીંક અને લેડ સાથેની, ઝીંક સાથેની કોપર સલ્ફેટની પ્રક્રિયા જોઈ, ત્યારબાદ લેડ સાથેની કોપર ક્લોરાઇડની પ્રક્રિયા જોઈ અને આપણે કઈ રીતે આ ઝીંક અને લેડ એ બંને ધાતુઓ કોપર કરતાં વધુ સક્રિય છે અને માટે કોપર ધાતુનું વિસ્થાપન કરે છે. બરાબર. તો આજે આપણે વિસ્થાપન પ્રક્રિયા વિશે જોયું. વિસ્થાપન પ્રક્રિયા પછી આપણો બીજો ટોપિક છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો બુકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે એને આપણે જોઈએ. 2 કસનળી લઈએ છીએ. એકની અંદર 3 ml Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લઈએ અને બીજી કસનળીમાં 3 ml બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 નું દ્રાવણ લેવામાં આવે છે. હવે
આ બંને દ્રાવણોને એક કસનળીની અંદર મિશ્ર કરવામાં આવે છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. બંને દ્રાવણોને મિશ્ર કરવામાં આવે છે, બરાબર છે. તો આ બંને દ્રાવણોને મિશ્ર કરતા આપણને અહીંયા કસનળીની અંદર અદ્રાવ્ય સફેદ ઘટકો એટલે કે અદ્રાવ્ય સફેદ ઘટકો જોવા મળે છે. આ જે અદ્રાવ્ય સફેદ ઘટકો છે એને અવક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી પ્રક્રિયાઓ, આવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં આવા અદ્રાવ્યો અવક્ષેપ ઉત્પન્ન થતા હોય એવી પ્રક્રિયાઓને અવક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા આપણે આ જે પ્રવૃત્તિ છે એને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે જોઈએ. આપણે જોયું કે સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 આ જે છે એ શું છે? સોડિયમ સલ્ફેટ. એની પ્રક્રિયા જ્યારે BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ સાથે એટલે કે બંનેના જલીય દ્રાવણને આપણે અહીંયા મિશ્ર કર્યા છે, તો BaCl2 ને આપણે કહીશું બેરિયમ ક્લોરાઇડ. જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે આપણને નિપજ તરીકે શું મળે છે? તો જોઈએ નિપજ તરીકે શું મળે છે? તો BaSO4 બેરિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ. અને બીજું આપણને મળશે NaCl, બરાબર છે. સમીકરણને સંતુલિત કરવા માટે તમે જુઓ અહીંયા સોડિયમના 2 પરમાણુ છે, ક્લોરીનના પણ 2 છે, માટે અહીંયા આપણે શું કરીશું? 2 મૂકી દઈએ. તો આ પ્રક્રિયા કઈ રીતે થઈ? તો અહીંયા આપણે જોઈએ આ જે પદાર્થ છે એ 2 આયનોનો બનેલો છે, એક તો Na+ અને બીજો છે SO4-2, બરાબર છે. આની અંદર એક ધન આયન છે, બીજો ઋણ આયન છે, બંને જોડાઈને બન્યું છે. અહીંયા આપણે જોઈએ તો Ba+2 અને Cl-. ઓકે, એક ધન આયન છે, બીજું ઋણ આયન છે. તો અહીંયા શું થાય છે? તો સોડિયમ સલ્ફેટમાં રહેલું સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડમાં રહેલું બેરિયમ જે ધન આયન છે, આ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જોડાય અને તમે જોઈ શકો છો BaSO4 બેરિયમ સલ્ફેટ બને છે. આ જે સફેદ અવક્ષેપ છે એ બેરિયમ સલ્ફેટના છે, બરાબર છે. આ સફેદ અવક્ષેપ એ બેરિયમ સલ્ફેટના છે. જ્યારે આ બાકીનું જે દ્રાવ્ય પદાર્થ છે એટલે કે બાકીનું જે દ્રાવ્ય ઘટક છે એ છે NaCl, સોડિયમ ક્લોરાઇડ. દ્રાવણમાં રહેલું સોડિયમ ક્લોરાઇડ એ દ્રાવ્ય સ્વરૂપે રહેલું હોય છે, જે છે એ છે શું છે? સોડિયમ ક્લોરાઇડ. અહીં એને આ ધન આયન સાથે આ ઋણ આયન જોડાઈ જાય છે. તો અહીંયા શું થાય છે? આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આયનોની જે છે એ અદલા બદલી થાય છે. ધન આયન અને ઋણ આયન એટલે કે અહીંયા સોડિયમ સલ્ફેટમાંનું સલ્ફેટ આયન અને બેરિયમ ક્લોરાઇડમાંનું જે બેરિયમ આયન છે એટલે કે આ ઋણ આયન છે, આ ધન આયન છે, બંને જોડાય છે અને નિપજની અંદર બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. જ્યારે બાકીનું દ્રાવણ જે છે એ સોડિયમ ક્લોરાઇડમાં રહેલા દ્રાવ્ય એટલે કે બાકીનું દ્રાવણ એ સોડિયમ ક્લોરાઇડ જે છે એનું હોય છે, જેમાં સોડિયમ ક્લોરાઇડ દ્રાવ્ય સ્વરૂપે હોય છે. તો આવી જે પ્રક્રિયાઓ છે એને આપણે દ્વિવિસ્થાપન શું કહીશું? આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો અહીં આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું એની વાત કરી. 3 ml સોડિયમ સલ્ફેટ, 3 ml બેરિયમ ક્લોરાઇડ બંનેને મિશ્ર કરી દો. મિશ્ર કરવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ અદ્રાવ્ય ઘટકો મળે છે, અદ્રાવ્ય સફેદ ઘટકો મળે છે, જેને આપણે શું કહીએ છીએ? અવક્ષેપ. અને આવી જે પ્રક્રિયાઓ છે જેમાં અવક્ષેપ ઉત્પન્ન થતા હોય એને શું કહેવાય? અવક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે.
આપણે આ જ વસ્તુને રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે ત્યાં જોયું કે સોડિયમ સલ્ફેટને જ્યારે બેરિયમ ક્લોરાઇડ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે અને NaCl દ્રાવણમાં દ્રાવ્ય રહેતું હોય છે. તો અહીંયા ધનાયન અને ઋણાયનની અદલા બદલી થાય છે. અથવા તો અહીં કહી શકીએ કે SO4 માઇનસ સલ્ફેટ SO4 માઇનસ 2 અને Ba+2 એકબીજા સાથે જે છે એ જોડાય છે અને જે પ્રક્રિયાઓ થાય છે એને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આજે આપણે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું એના વિશે અભ્યાસ કર્યો. આવજો મિત્રો.